ચાલો ખેડૂત મિત્રો, ઘણાને સેંકડા બારા એટલે શું ખબર નથી. મૂળ ટિપ્પણના માપ સાથે સરકારે એક પરિપત્ર બહાર પાડેલો છે. એના અનુસંધાને જેને કેસ કરવાના થતા હોય એને સેંકડા બારાના કેસ કહેવાય. આના માટે મુખ્ય બે પરિપત્રો છે, 2001 અને 2003 નો. પેલા એક પરિપત્ર બહાર પાડ્યો તો પછી સ્પષ્ટીકરણ માટે 2003 એક બીજો પરિપત્ર બહાર પાડ્યો. તો આ પરિપત્ર ક્રમાંક LR 1369/2001 આ પરિપત્ર ડાઉનલોડ કરી લેવો એટલે તમને સેંકડા બારા ક્યાં લાગુ પડે અને શું છે. કારણ કે આખરે કોઈ પણ કેસ હાલશે છે ના આધારે પરિપત્રમાં દર્શાવેલી સ્પષ્ટ જોગવાઈના આધારે. તો એમાં છે શું કે મૂળભૂત કેટલીક ક્ષતિ હોય તો સેંકડા બારા થાય. ખાલી એક જ બાબત નહીં, મૂળભૂત ક્ષતિ મૂળ માપણી વખતે, એટલે આપણે જે મૂળ માપણી રજીસ્ટર નકલ કઢાવવાનું કહીએ છીએ ને તમને ટિપ્પણ વાળું, એ મૂળ માપણી રજીસ્ટરમાં ક્ષેત્રફળની ભૂલો કઈ હોય, વિસંગતતાઓ હોય તો સેંકડા બારાનું કહે છે. પણ આ બધું તો જ કરવા તમારી પાસે જમીન હોય હયાત. હયાત જમીન ન હોય તો કઈ કરવાનું થતું નથી. કેસ તો તોય હાલી શકે પણ શું કરવો છે? જમીન તો કોઈની ઘરવાળી છે, કોક આયરે ભાગી ગઈ અને લગ્ન પુનઃ જવાબદારી સ્થાપિત કરવાનો દાવો કરીએ ને ઓલી એક છોકરું જણીને આવે બરોબર, તેથી લગ્ન જીવનના અધિકારો સ્થાપિત થાય, ચુકાદો આવે કામ નો હું એટલે ના હકીકત થાય. આજે આ તો મેરેજ એક્ટ નથી જાણતો તો કહેવાય ગયો ભૂલથી દાખલો કે આ વસ્તુ અહીં લાગુ પડે, જમીન જ નથી તો દાવો કરીને શું ફાયદો? જમીન તો પેલા પાયામાં હોવી જોઈએ. હવે ભૂલ જે છે એ ભૂલના પ્રકારમાં કેટલીક ભૂલો હોય, કારકુની ભૂલો હોઈ શકે. ટિપ્પણમાં છે, ફેસલ પત્રકમાં છે. ટિપ્પણમાં છે તો કઈ જરૂર નથી, પણ ફેસલ પત્રકમાં છે એટલે ટિપ્પણમાં નથી, સ્થળ ઉપર છે તો કારકુની ભૂલ થઈ ને એક પ્રકારની. આવી રીતે જે તે સમય વિસંગતતા વાળી કાંઈ પણ વસ્તુ હોય તો સત્તા અને ત્યાર પછી કાંઈ પણ પરિણામ ઉત્પન્ન થયું હોય અને કેલ્ક્યુલેશન પત્રકમાં એટલે ગુણાકાર બુક આપણે કહીએ એમાં કાંઈ ભૂલ થઈ હોય તો સરવાળા બાદબાકીની ભૂલ કહીએ, વિભાજનની ભૂલ કહીએ. તો એવી ભૂલો હોય એના માટે આ થાય. પરિપત્ર સુધારણા આવી છે એમાં થોડોક ફેરફાર કરીને સરકારે કીધું છે કે મહેસૂલી અધિનિયમ 1972 ના નિયમ 15(1) મુજબ ક્ષેત્રફળ તફાવત અંગે નિર્ણય લેવાની છતાં સેટલમેન્ટ કમિશને જમીન દફતરને એનાત થયેલી હતી એટલે ત્યાં છેક કેસ લડવા જવા પડતા હતા. પણ હવે ક્યાં આવી ગયા? SLR DLR માં આવી ગયા એટલે હવે જમીન દફતર સુધી જવાની જરૂર પડતી નથી. એનો પણ પરિપત્ર છે, સુધારા પરિપત્ર 2/5/2001 ક્ષેત્રફળ વધારવા ઘટાડવા માટે થઈ અને આકારમાં થતા ફેરફાર સહિત, કારણ કે ક્ષેત્રફળ થશે તો આકારમાં ફેરવવો પડશે ને, તો એ બધી સત્તા જે છે હવે સુપ્રિન્ટેન્ડન્ટ જમીન લેન્ડ રેકોર્ડ્સ એટલે SLR ને આપી દેવામાં આવી છે. તો આ કેસ તમારા જિલ્લાની અંદર ચાલશે. તાજેતરનો સુધારો 2003 નો પણ છે કે 20/12/2003 ના સુધારા. આ એટલા માટે વાંચું છું કે યુટ્યુબમાં જે બેઠા છે કે ફેસબુકમાં બેઠા છે એમને જઈને યુટ્યુબમાં જઈને પૂરા વિડીયો જોઈ લેવા એટલે તાલીમ કેમ્પના બધા વિડીયો સિક્વન્સમાં જોવા મળશે અને પછી આના પરિપત્રો તમારે ડાઉનલોડ કરવા હોય તો તમે કરી શકો. એટલા માટે આ ડિટેલ આપું છું કે 20/12/2003 ના સુધારા પરિપત્ર વિભાગીય SLR ની જગ્યાએ નાયબ નિયામક ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અપગ્રેડ જગ્યા થઈ છે. તેમના હેડક્વાર્ટર્સ દરેક જિલ્લામાં હોય ત્યાં સેંકડા બારા પ્રકરણો અંગે નિર્ણય લેવાની સત્તા નાયબ નિયામક શ્રી જમીન દફતરને એનાયત કરવામાં આવી છે. એટલે SLR માંથી ક્યાં આવી ગયું? DLR માં. વહીવટી પ્રક્રિયાને દેખરેખ રજીસ્ટરનું નિભાવવાનું એ આપણે બહુ જાણવાની જરૂર નથી, તો સરકારના પ્રતિનિધિ તરીકે નિભાવશે અને ક્ષેત્રફળ માટે જે હુકમ કરે એ રજીસ્ટરની નોંધ લેશે. ક્યાંક રેકોર્ડ નોંધાવો તો જોશે ને કે અંગે શું નિર્ણય લેવાનો છે. આ તમામ પ્રકારની કડક ચકાસણી કરવામાં આવશે એટલે કે ગમે ને ગમે વધારી દેશે નહીં, અલગ રજીસ્ટરની અંદર નોંધ થશે અને એ મૂળભૂત રેકોર્ડ સાથે માપણી વખતે જે કંઈ ગાણિતિક ભૂલો હોય કે જે કંઈ કારકુની ભૂલો હોય એ મુજબ પરિપત્ર અનુસારનો નિકાલ જિલ્લા કક્ષાએ નાયબ નિયામક શ્રીની કચેરીથી થઈ શકશે. હજી બીજા કેટલાક પરિપત્રો છે, બધા વાંચવા નથી, પણ આ બધા પરિપત્રોના આધારે કામ કરવાનું થાય. ક્લિયર?